નમસ્કાર મિત્રો, આજે તારીખ 29 ઓગસ્ટ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ સારા વરસાદો નોંધાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા સામાન્ય મધ્યમ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. આ રાઉન્ડ 10 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આગામી દિવસની અંદર કેવો વરસાદી માહોલ જોવા મળશે, ક્યાં વધુ વરસાદ પડી શકે છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે તમને દવા નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે. વધુ માહિતી માટે નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો હાલના વરસાદની રાઉન્ડની. તો મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી, તે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં વધુ મજબૂત બનીને ઘણા સુધી આગળ પહોંચી ગઈ છે. પરંતુ મિત્રો આ સિસ્ટમ ખાસ કરીને મધ્ય ભારત સુધી, મધ્યપ્રદેશ આસપાસ પહોંચતા ઘણી નબળી પડે તેવી સંભાવના રહેલી છે. પરંતુ તેની અસર 2 દિવસથી ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતની અંદર તેનો ઘેરાવો વાદળો જોવા મળી રહ્યા છે 2 દિવસથી, જેના કારણે દક્ષિણ ગુજરાત હોય, પૂર્વ ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. અમુક ભાગોની અંદર સારા વરસાદો પણ જોવા મળી રહ્યા છે છેલ્લા 2 દિવસથી. હવે મિત્રો વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી શકે છે. હાલના અપડેટ પ્રમાણે મિત્રો રાજસ્થાન અને ગુજરાતની વચ્ચેથી આ સિસ્ટમ પસાર થવાની છે. આમ જોવા જઈએ તો સિસ્ટમનો વધુ અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર સામાન્યથી સાવ ઓછી અસર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હજુ પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો વરસાદથી વંચિત છે, પરંતુ હજુ પણ આ સિસ્ટમની ત્યાં પૂરેપૂરી અસર થાય તેવી હાલ સંભાવના જણાતી નથી. પરંતુ મિત્રો આ રાઉન્ડ આગામી 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે. હવે જે રાઉન્ડ જોવા મળશે, જે 4-5 સપ્ટેમ્બરથી જોવા મળશે વરસાદો, તે લોટરી મુજબના છે. લોટરી મુજબ હવે જે રાઉન્ડ આવશે તે જોવા મળી શકે છે. કોઈ સાર્વત્રિક વરસાદનો નહીં રાઉન્ડ જોવા મળે. હાલના વરસાદની વાત કરવામાં આવે તો આજે 29 તારીખ થઈ છે. આજે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે ગુજરાત રિજનનો ભાગ છે એના વધુ વિસ્તારો કવર કરે તેવી સંભાવના રહેલી છે. સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં અવશ્ય આવી છે, પરંતુ તે મધ્ય ભારત સુધી પહોંચીને નબળી પડી છે, જેના કારણે તેની અસર ઓછી જોવા મળશે. પરંતુ ગુજરાતના જે વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા, સુબીર સહિતના ભાગો, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, ભરૂચ, અંકલેશ્વર એ ભાગો, તેમજ દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા સહિતના ભાગો, અરવલ્લી, મોડાસા, માંડલી એ ભાગો, આ ભાગોની અંદર વધુ તીવ્રતા રહી શકે છે. તે સિવાય આગામી દિવસની અંદર 30, 31, 1, 2 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો છે, એમાં સાબરકાંઠા હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગો, થરાદ, મહેસાણા એ વિસ્તાર, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, વિરમગામ સહિતના ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન આગામી 4-5 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. તેમજ આ ભાગોની અંદર મિત્રો 10 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ખાસ કરી મિત્રો અત્યારે આઈએમડી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક વિસ્તારની અંદર મધ્યમ હળવા ભારે વરસાદો નોંધાઈ શકે છે આગામી દિવસની અંદર. હવે મિત્રો ખાસ કરીને તીવ્રતા વધી શકે છે વરસાદની. અમુક વિસ્તારની અંદર ઘણા બધા ભારે વરસાદો પણ જોવા મળી શકે છે, પરંતુ ગુજરાત રિજન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જે પૂર્વ સૌરાષ્ટ્ર છે એ જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે અને આ દિવસો દરમિયાન સંપૂર્ણ હવામાન પલટાયેલો જોવા મળે આ ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે. બાકી રાજકોટના અમુક ભાગ હોય, બોટાદ, સુરેન્દ્રનગરના અમુક ભાગોની અંદર રેડા ઝાપટા આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે. બાકી પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટના અન્ય વિસ્તારની અંદર વરાપ સાથે હવામાન પલટાય તેવી હાલ સંભાવના રહેલી છે જેમ સિસ્ટમ નજીક આવશે તે પ્રમાણે. બાકી કચ્છમાં પણ કોઈ ભારે વરસાદની સંભાવના નથી. એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા હાલની અપડેટ પ્રમાણે પડી શકે છે. આગામી દિવસની અંદર હજુ સિસ્ટમ કઈ ટ્રેક ઉપર ચાલે તે જોવાનું રહ્યું. બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર અન્ય વિસ્તારો કરતાં સામાન્ય જોવા મળી શકે છે, પણ છૂટાછવાયા એકલ દોકલ ભાગોની અંદર. બાકી સૌરાષ્ટ્રમાં સંભાવના હાલ નહીવત ગણવી. બાકી મિત્રો કોઈ મોટો રાઉન્ડ હમણાં નહીં જોવા મળે. હવે જે વરસાદો જોવા મળશે છે લોટરી મુજબ જોવા મળશે ગુજરાત રિજનને બાદ કરતા. બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડિયો સાથે મળીશું. આજ માટે આટલું જ.